અમરેલી જિલ્લામાં સિંહોની સાથે હવે દીપડાઓનો વસવાટ અને વસ્તી એટલી હદે વધી ગઈ છે કે વન્યજીવો હવે ગ્રામ્ય વિસ્તારો છોડીને લોકોના સીધા સંપર્કમાં એટલે કે રહેણાંક મકાનો સુધી પહોંચી રહ્યા છે। ત્યારે આવી જ ઘટના જિલ્લાના ખાંભા તાલુકાના નાની ધારી ગામમાં મોડી રાત્રે બનવા પામી, જ્યાં એક દીપડો પરિવારના ઘરમાં ઘૂસી આવતા અફરાતફરી મચીને સમગ્ર જાણકારી અનુસાર નાની ધારી ગામના રહેવાસી પ્રતાપભાઈ માંજરિયાના મકાનમાં ગત મોડી રાત્રે અચાનક એક દીપડો ત્રાટક્યો અને દીપડો ઘરમાં ઘૂસી જતા પરિવારના સભ્યો સ્તબ્ધ થઈ ગયા। ભારે દહેશત ફેલાઈ હતી। જો કે પ્રતાપભાઈ તેમના પરિવારે ગભરાવવાને બદલે અદ્ભુત સમય સૂચકતા વાપરી હતી અને તેમણે જીવના જોખમે સાવચેતી દાખવી ઘરના દરવાજા બહારથી બંધ કરી દીધા અને દીપડાને રૂમમાં જ પૂરી દીધો હતો। ત્વરિત નિર્ણયને કારણે દીપડો ઘરની બહાર નીકળી શક્યો ન હતો અને ગામના અન્ય લોકો પર થનાર સંભવિત હુમલો કે મોટી જાનહાનિ ટળીને આ ઘટનાની જાણ થતાં જ ખાંભા વન વિભાગના આરએફઓ નિપુલ લકુમ સહિત ફોરેસ્ટ ગાર્ડ અને ટ્રેકરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી, જે બાદ રાત્રિના અંધારામાં દીપડાને પકડવો પડકારજનક હોવાથી વન વિભાગ દ્વારા ખાસ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। ત્યારે અંદાજે 1.5 કલાક સુધી ચાલેલી ભારે જહેમત બાદ વન વિભાગની ટીમે રૂમમાં પુરાયેલા દીપડાનું ટ્રેન્ક્યુલાઇઝર ગન વડે શૂટ કરી બેભાન કર્યું અને દીપડો બેભાન થતાં જ તેને સલામત રીતે પાંજરે પૂરી દેવામાં આવ્યો અને દીપડો પાંજરે પૂરાતા જ પ્રતાપભાઈના પરિવાર સહિત સમગ્ર નાની ધારી ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો। મેહુલ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।